પહેલા આપણે પરમાણવીય કક્ષકોનું સંમિશ્રણ કોને કહેવાય એ ચર્ચા કરીએ, એની વ્યાખ્યા લખી નાખીએ અને પછી એના પ્રકાર ઉપર જવાનું છે. હવે સંમિશ્રણ એટલે સિમ્પલ એવો મિનિંગ થશે કે ભેગા થવું. આગળ આપણે ઘણી બધી વખત એનિમેશનમાં જોઈ ચૂક્યા છીએ કે બે હાઇડ્રોજન પરમાણુઓ એકબીજાની નજીક આવે અને બંને વચ્ચે સંમિશ્રિત થાય, એટલે કે બંને એકબીજા સાથે ભળી જતા હોય તો એને આપણે સંમિશ્રણ કહી શકીએ છીએ. માત્ર હાઇડ્રોજન પરમાણુ જ નહીં, કોઈ પણ પ્રકારની કક્ષકો તમે લઈ શકો છો. આ કોઈ પણ કક્ષકો જ્યારે એકબીજા સાથે ભેગી થાય કંઈક આવી રીતે, ત્યારે એમ કહી શકાય કે આ બંને કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ કરેલું છે. સિમિલર એક એવું એક્ઝામ્પલ આપણે HCl નું પણ લઈ શકીએ છીએ. દાખલા તરીકે આ હાઇડ્રોજન પરમાણુની કક્ષક છે, આ ક્લોરીન પરમાણુની કક્ષક છે. આ બંને પણ જ્યારે એકબીજાની નજીક આવશે, એવું જરૂરી નથી કે બંને હાઇડ્રોજન જ હોવા જોઈએ. કોઈ પણ બે પ્રકારની કક્ષકો એકબીજાની નજીક આવશે ત્યારે આમની વચ્ચે પણ સંમિશ્રણ પોસિબલ બનશે. જો અહીંયા પણ એક રીતના હાઇડ્રોજન અને ક્લોરીનની જુદી જુદી કક્ષકો, હાઇડ્રોજનની S કક્ષક અને ક્લોરીનની P કક્ષક સાથે સંમિશ્રણ થયેલું કહેવાશે. સંમિશ્રણ એટલે કે ઇંગ્લિશમાં આપણે કહી શકીએ ઓવરલેપિંગ. તો એની વ્યાખ્યામાં આપણે આવું લખી શકીએ છીએ કે H2 અણુ માં બંને હાઇડ્રોજન એકબીજાની એટલા નજીક હોય છે કે તેમની કક્ષકો કંઈક અંશે આંતરછેદન દર્શાવે છે. આંતરછેદન શબ્દ યાદ રાખજો બરાબર. આ આંતરછેદનને પરમાણવીય કક્ષકોનું સંમિશ્રણ કહે છે. પરમાણવીય કક્ષકોનું સંમિશ્રણ કહે છે. આંતરછેદન શબ્દ ઇમ્પોર્ટન્ટ છે. અને આ જે પરમાણવીય કક્ષકોનું સંમિશ્રણ એ એકચ્યુઅલી ઇલેક્ટ્રોન યુગ્મ છે. અહીંયા લખજો સાઈડમાં કે જે ઇલેક્ટ્રોન યુગ્મ છે, મતલબ બે ઇલેક્ટ્રોન ભેગા થાય એને જ કહીશું ને સંમિશ્રણ. બંને પરમાણવીય કક્ષકોનું સંમિશ્રણ. અને હંમેશા એટલું યાદ રાખજો કે જેટલું સંમિશ્રણ વધારે, મતલબ જેટલું એકબીજા સાથે ઓવરલેપિંગ થાય, જેટલા એકબીજાની નજીક આવે એટલો સ્ટ્રોંગ બંધ રચાશે, પ્રબળ બંધ રચાશે. અહીંયા લખીએ આપણે કે જેટલું વધારે સંમિશ્રણ તેમ સહસંયોજક બંધ નું સામર્થ્ય વધારે, પ્રબળતા વધારે, સામર્થ્ય વધારે. ઓકે, જેટલા વધારે નજીક આવશે એટલો પ્રબળ બંધ બનશે. આનો મિનિંગ એમ થયો. હવે આપણે બીજા સવાલ ઉપર આવીએ. પરમાણવીય કક્ષકોના સંમિશ્રણના પ્રકારો સમજાવો. IMP સવાલ કહી શકાય. 2 માર્ક્સમાં પૂછાવા જેવો સવાલ છે, તો તમારે આકૃતિ સહિત એને વર્ણન કરવું પડશે. સંમિશ્રણ એટલે હમણાં વાત કરી ઓવરલેપિંગ, આંતરછેદન. એના પણ પ્રકારો હોય છે. મેઇનલી આના 3 પ્રકારો થશે. આ 3 પ્રકારો છે ધન સંમિશ્રણ, ઋણ સંમિશ્રણ અને શૂન્ય સંમિશ્રણ. આ બધાને આપણે આકૃતિ સહિત વર્ણન કરવાના છે. તો પહેલા સમજી લ્યો કે સંમિશ્રણની અંદર કેવી રીતે પોસિબિલિટી બને પ્રકારોની. આપણે એક વાક્ય લખીએ એની અંદર કે બે પરમાણવીય કક્ષકો નજીક આવે ત્યારે સંમિશ્રણ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે. હવે એ કોના ઉપર ડિપેન્ડ કરે? તો એ લખીએ કે જેનો આધાર
બે બાબતો ઉપર છે જેનો આધાર પહેલા તો કક્ષકીય તરંગ વિધેયની સંજ્ઞા ઉપર છે. કક્ષકીય તરંગ વિધેય સંજ્ઞા પર. આ કક્ષકીય તરંગ વિધેય સંજ્ઞા શું છે એની ડિસ્કશન આપણે કરીએ. અને બીજો આધાર છે દિક વિન્યાસ. દિક વિન્યાસ પર એટલે કે દિશા પર. દિક વિન્યાસ દિશા પર. જો આ બે વસ્તુ તમને ખબર હોય તો તમે નોલેજ લગાવી શકો છો કે ધન છે, ઋણ છે કે શૂન્ય સંમિશ્રણ છે. સૌથી પહેલા કક્ષકીય તરંગ વિધેય એ તમે ચેપ્ટર નંબર 2 એટોમિક સ્ટ્રક્ચરમાં હાઇઝનબર્ગનો સિદ્ધાંત અથવા તો પેલો ભાઈ કોણ હતો શ્રોડિંજર તરંગ સમીકરણ એ આપણે ભણી ગયા. એની અંદર તમને યાદ હશે સાઈનું મૂલ્ય આવે છે. સાઈનું મૂલ્ય પ્લસ પણ હોય, માઇનસ પણ હોય, એ બધું આપણે ભણી ગયા. તમે જોજો અહીંયા આપણે જુદી જુદી પરમાણવીય કક્ષકોની વાત કરતા હોઈએ ને, પરમાણવીય કક્ષકો, તો આ પરમાણવીય કક્ષકોમાં તમારે કંઈક પ્લસ કે માઇનસ જેવા સિમ્બોલ દર્શાવવા પડે. ફોર એક્ઝામ્પલ, પરમાણવીય કક્ષકો તરીકે આપણે એસ કક્ષક લઈએ તો આપણને ખબર જ છે કે એસ કક્ષક હંમેશા ગોળાકાર હોય. એસ કક્ષકમાં તરંગ વિધેયની કંઈક સંજ્ઞા હોય. એસ કક્ષક કાં તો પ્લસ હોય છે કાં તો માઇનસ હોય છે. આ એના તરંગ વિધેયનો સિમ્બોલ દર્શાવે છે. આ તરંગ વિધેયનો સિમ્બોલ એ કોઈ વીજભાર નથી, પ્લસ વીજભાર કે ઋણ વીજભાર એવું કંઈ હોતું નથી. એ જસ્ટ તરંગ વિધેય છે અને ખબર જ છે કે તેની કોઈ ગાણિતિક માહિતી હોતી નથી. એસ કક્ષકને હંમેશા આપણે ગોળાકાર સ્વરૂપે દર્શાવશું. પછી પી કક્ષક. હવે આપણને ખબર છે કે પી કક્ષક એ કંઈક ડમ્બેલ આકારે હોય છે. તો બે ડમ્બેલ, આની અંદર બે દડા, બે લોબ પડી જાય છે, ખબર છે ને, પિંડક. તો એની અંદર બંને દડામાં પ્લસ અને માઇનસની નિશાની અલગ અલગ હોય છે. જે વીજભારની નિશાની નથી, યાદ રાખજો, એ તરંગ વિધેયની નિશાની છે. બરાબર? એનું લોજિક બહુ હાઈ લેવલનું છે, આપણે એમાં પડવાનું નથી. આપણે જસ્ટ યાદ રાખશું કે બસ એના પ્લસ અને માઇનસ જેવા ભાગ પડે છે, એ વીજભાર નથી. આપણે છે ને પી કક્ષકો 3 પ્રકારની પાડતા હોઈએ છીએ, પીએક્સ, પીવાય અને પીઝેડ. તમને ખબર જ હશે. આપણે અહીંયા જ્યારે આગળનો ટોપિક આવશે ને સંકરણ, ત્યારે પીએક્સ, પીવાય, પીઝેડને નિશ્ચિત સંજ્ઞા સ્વરૂપે જ દર્શાવવાની ટ્રાય કરવાની છે. હંમેશા યાદ રાખજો, આના પછી જ્યારે પણ આકૃતિ દોરો ને ત્યારે આવી રીતે આડો ડમ્બેલ દોરો, આપણે એને હંમેશા આને પીઝેડ નામ આપશું. પછી ત્રાસુ ડમ્બેલ દોરશો, ત્રાસુ, અને આપણે પીવાય નામ આપશું. બરાબર? જોજો. અને આની અંદર પણ પ્લસ માઇનસની નિશાની મૂકી શકાય. કાં તો અહીંયા માઇનસ મૂકો, અહીંયા પ્લસ મૂકો તો પણ ચાલશે, જેવું તરંગ વિધેય હોય એવું. અને જો ઊભું આપણે દોરીએ ડમ્બેલ પ્લસ માઇનસ કરીને તો આપણે એને પીએક્સ એવું નામ આપશું. આ આકારો બદલવા ન જોઈએ, એ ખાસ ધ્યાન રાખજો. આગળ જતાં પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સંકરણની અંદર આ આકારો વારંવાર આવશે. આ તરંગ વિધેય વિશે આપણે એક વાક્ય લખી નાખીએ કે સીમા સપાટી જે સમતલ છે, આકૃતિઓમાં, માત્ર આકૃતિઓ લખશો તો બી ચાલશે, આ ટેક્સ્ટબુકનો શબ્દ છે. સીમા સપાટી આકૃતિઓમાં કક્ષકીય તરંગ વિધેય ની પ્લસ કે માઇનસ સંજ્ઞા એટલે કે ધન કે ઋણ સંજ્ઞા ભાર દર્શાવતી નથી અથવા તો વીજભાર દર્શાવતી નથી. આ યાદ રાખજો. હવે આપણે 3 સંમિશ્રણની વાત કરી નાખીએ. સૌથી પહેલા ધન સંમિશ્રણની વાત કરીએ. ધન સંમિશ્રણ ક્યારે થશે એના માટે તમારે 2 ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખવાના છે. એક તો તરંગ વિધેયની સંજ્ઞા, તરંગ વિધેયની સંજ્ઞા, અને બીજો છે દિક વિન્યાસ. દિક વિન્યાસ એટલે મેં કીધું એમ દિશા. દિક વિન્યાસ અથવા તો દિશા. બરાબર ધ્યાનથી સાંભળો. જો ધન સંમિશ્રણ તો જ કહેવાશે જ્યારે 2 પરમાણવીય કક્ષકો એકબીજાની નજીક આવે ત્યારે તેમના બંનેની તરંગ વિધેયની સંજ્ઞા સમાન હોય
અને દિક વિન્યાસ પણ સમાન હોય, બંને સમાન હોય ત્યારે. હવે આ કેવી રીતે? મારી વાત બરાબર સાંભળજો. દાખલા તરીકે આપણે એને દોરવાની ટ્રાય કરીએ, બરાબર. આપણે પહેલા આંતર કેન્દ્રીય અક્ષ દોરી નાખવી પડે. આંતર કેન્દ્રીય અક્ષ એટલે કે જે અક્ષ ઉપર સંમિશ્રણ થતું હોય એની વાત કરીએ. એને નોર્મલી આપણે આડી લીટી વડે દર્શાવશું. સપોઝ આપણે બે જણાનું સંમિશ્રણ કરવાનું છે. એક આપણે આવું આડું ડમ્બેલ લઈ લઈએ, એટલે કે પી કક્ષક. તમને યાદ હશે કે આ કક્ષકને આપણે PZ નામ આપેલું હતું. ઓકે, PZ કક્ષક. અને વિચારી લો એની સામેની સાઈડ S કક્ષક છે. આ બંને જ્યારે એકબીજાની નજીક આવે ત્યારે કેવું સંમિશ્રણ થાય જોઈ લો બરાબર રીતે. અહીંયા મારે આંતર કેન્દ્રીય અક્ષ ઉપર આવી રીતે દોરવું પડશે, અને S કક્ષક જ્યારે સંમિશ્રણ થશે ત્યારે આવી રીતે સંમિશ્રણ પામશે. સમજ પડી? હવે આમાં વાત શું થઈ જુઓ, આ બંનેનું દિક વિન્યાસ એટલે કે દિશા સમાન થઈ ગઈ. બંને એક જ દિશામાં આવેલા છે, દિશા સરખી કહેવાય ને. મતલબ આંતર કેન્દ્રીય અક્ષ ઉપર એક જ દિશામાં આવેલા છે. અને બીજું, એના તરંગ વિધેયની સંજ્ઞા પણ સમાન હોવી જોઈએ. જોજો, અહીંયા ડમ્બેલની વાત કરું તો PZ ડમ્બેલ કાં તો અહીંયા પ્લસ માઇનસ હોઈ શકે છે, કાં તો એનું ઊંધું કરો, આ બાજુ માઇનસ ને આ બાજુ પ્લસ પણ હોઈ શકે છે. S જે આખો કક્ષક છે એ કાં તો પ્લસ પણ હોઈ શકે છે, કાં તો માઇનસ પણ હોઈ શકે છે. તો આ બંને વચ્ચે સંમિશ્રણ તો જ થશે જ્યારે એમનું જે સંમિશ્રણ છે એ સમાન તરંગ વિધેયની સંજ્ઞા વડે થાય. જો આ પ્લસની નિશાની હોય તો S કક્ષક પણ પ્લસ હોવો જોઈએ. બરાબર? વિચારો, આ પ્લસ તો સામેવાળો ભાગ માઇનસ. સમજ પડે છે? કદાચ તમે આનાથી ઊંધું કરશો, બરાબર, આનાથી ઊંધી વસ્તુ વિચારો કે આ PZ નો માઇનસ વીજભાર ધરાવતો માઇનસ સંજ્ઞા ધરાવતું તરંગ વિધેય છે, તો S પણ માઇનસ હોય તો જ એ ધન સંમિશ્રણ કહેવાશે. મતલબ ભેગા થવા, મતલબ જે કક્ષકોના ભાગ ભેગા થાય છે એ સમાન સંજ્ઞા દર્શાવવા જોઈએ, કાં તો પ્લસ પ્લસ કાં તો માઇનસ માઇનસ. તો આ ધન સંમિશ્રણ છે PZ અને S વચ્ચેનું. ઓકે, આવા બીજા અમુક એક્ઝામ્પલ પણ લઈ શકીએ. દાખલા તરીકે 2-3 એક્ઝામ્પલ આપણે જુદી જુદી વેરાયટીના લઈ લઈએ. આંતર કેન્દ્રીય અક્ષ બરાબર રીતે ડ્રો કરવી પડશે તમારે. ચલો, દાખલા તરીકે આપણે PZ એવી બે કક્ષકો લઈ લઈએ. એક આ PZ થઈ ગયો અને બીજો સામેવાળો બીજો PZ લઈ લઈએ. આ બંને PZ વચ્ચે કંઈક આવી રીતે સંમિશ્રણ રચાઈ જશે. બરાબર? હવે આને ધન સંમિશ્રણ જો તમે તો જ બોલી શકો જો આ સંમિશ્રણ પામતો ભાગ કાં તો પ્લસ પ્લસ હોય કાં તો માઇનસ માઇનસ હોય. સપોઝ આ પ્લસ માઇનસ આવી રીતે છે તો સામેવાળો ભાગ પણ પ્લસ માઇનસ હોવો જોઈએ. મતલબ સંમિશ્રણ પામતો ભાગની નિશાની સમાન હોવી જોઈએ અને દિશા પણ સમાન હોવા જોઈએ. આ PZ વચ્ચેનું ધન સંમિશ્રણ કહેવાશે. આવી રીતે સિમિલર વિચારો, આપણે PX વચ્ચેના સંમિશ્રણને વિચારીએ. આપણને ખબર છે કે PX કંઈક આવી રીતે આપણે ડ્રો કરી શકીએ છીએ. PX આની બાજુમાં દાખલા તરીકે બીજો PX આવી જાય આવી રીતે, અને આ બંને એકબીજાની નજીક જાય તો કંઈક આવી રીતે સંમિશ્રણ પામી શકે છે. આ સંમિશ્રણ એવું થશે જે આંતર કેન્દ્રીય અક્ષ ઉપર નથી. જોજો, નોર્મલી સંમિશ્રણ છે ને આંતર કેન્દ્રીય અક્ષ ઉપર રચાય છે કે નહીં? પણ અહીંયા આંતર કેન્દ્રીય અક્ષ ઉપર સંમિશ્રણ નથી રચાતું, એની ઉપર નીચે રચાય છે. બરાબર? આગળ જતા આપણે આ બંધને પાઈ બંધ તરીકે ઓળખશું. આવી રીતે અહીંયા જો સિમ્બોલ, જો ધન મતલબ ધન સંમિશ્રણ તમારે કેવું હોય તો ભેગા થતો ભાગ કાં તો પ્લસ પ્લસ કાં તો માઇનસ માઇનસ ભાગ હોવો જોઈએ. સપોઝ ઉપર ભેગો થાય છે પ્લસ પ્લસ છે, નીચે ભેગો થાય છે માઇનસ માઇનસ છે, તો જ આને તમે ધન સંમિશ્રણ કહી શકો છો. સિમિલરલી આપણે PY પણ લઈ શકીએ છીએ. PY એટલે મેં કીધેલું કે તમારે ક્રોસ ડમ્બેલ દોરવાનું કંઈક આવી રીતે. જો આની બાજુમાં બીજો PY આવી જાય ક્રોસ ડમ્બેલ વાળો કંઈક આવી રીતે. સમજ પડી? તો આ આમની વચ્ચે જે સંમિશ્રણ થયું છે, બરાબર, એમાં દિશા તો સરખી છે. જો નિશાની પણ સરખી હોય તો તમે એને ધન સંમિશ્રણ કહી શકો છો. ભેગા થતો ભાગ પ્લસ પ્લસ માઇનસ માઇનસ, કાં તો ઉપર માઇનસ નીચે પ્લસ પ્લસ, એ પણ ચાલશે.
આનું નામ લખી નાખજો. આ પીવાય પીવાય વચ્ચેનું સંમિશ્રણ છે અને આ છે પીએક્સ પીએક્સ વચ્ચેનું સંમિશ્રણ. આ ચારે ચાર આકૃતિઓ જે દર્શાવેલી છે એ ધન સંમિશ્રણ દર્શાવે છે. તો આ થઈ ગયું ધન સંમિશ્રણ. હવે આપણે બીજો પ્રકાર ઋણ સંમિશ્રણની વાત કરીએ. ઋણ સંમિશ્રણમાં પણ સેમ ટુ સેમ તમારે આ બંને પરિબળો પર આધાર રાખવો પડશે, તરંગ વિધેયની સંજ્ઞા અને દિક વિન્યાસની એટલે કે દિશા ઉપર. તો હવે જોજો, જો દિક વિન્યાસ એટલે કે દિશા એની સમાન હોય પરંતુ એની તરંગ વિધેયની સંજ્ઞા વિરુદ્ધ હોય, એકબીજાથી અલગ અલગ હોય, તો આપણે એને ઋણ સંમિશ્રણના નામે ઓળખશું. દાખલા તરીકે આપણે જે ઉપર એક્ઝામ્પલ લીધા હતા એ જ એક્ઝામ્પલને ફરીથી લઈએ. પીઝેડ અને એસ વચ્ચેનું સંમિશ્રણ અને પીઝેડ પીઝેડ વચ્ચેનું સંમિશ્રણ લઈએ. જુઓ, આમાંથી મેં માત્ર એસની સંજ્ઞા અહીંયા આપેલી છે. દાખલા તરીકે એસની સંજ્ઞા પ્લસ છે. જુઓ, એસ અને પીઝેડ વચ્ચે ઋણ સંમિશ્રણ અને ધન સંમિશ્રણ પોસિબલ છે, કારણ કે આ બંનેની દિશા સરખી છે ને, બંનેના સંમિશ્રણની દિશા સરખી. પણ જુઓ કે કદાચ તરંગ વિધેય ઉલટા હોય તો અહીંયા એસનું તરંગ વિધેય પ્લસ છે, તો સપોઝ અહીંયા એની સાથે જોડાતો ભાગ માઇનસ થાય, માઇનસ પ્લસ, તો આ સંમિશ્રણમાં જુઓ વિરુદ્ધ સંજ્ઞા આવી કે નહીં, આપણે એને ઋણ સંમિશ્રણ તરીકે ઓળખી શકશું. ચલો, એવી જ રીતે પીઝેડ પીઝેડ વચ્ચેના સંમિશ્રણમાં સપોઝ એક પીઝેડને આવી રીતે દર્શાવીએ પ્લસ માઇનસ, જો એની સાથે સંમિશ્રણ પામતો ભાગ વિરુદ્ધ નિશાની દર્શાવતો હોય, એટલે કે આ બાજુ માઇનસ અને આ બાજુ પ્લસ, તો આ પ્લસ માઇનસ વિરુદ્ધ સંજ્ઞાના કારણે આને આપણે ઋણ સંમિશ્રણ તરીકે ઓળખી શકીએ છીએ. ઋણ સંમિશ્રણમાં બીજી આકૃતિઓ પણ આપણે લઈ લઈએ, જેમ કે પીએક્સ પીએક્સ અને પીવાય પીવાય વચ્ચેની આકૃતિ જે ધન સંમિશ્રણમાં જોઈ હતી એના જેવી જ. તો ફરીથી વિચારો, આની અંદર જો મારે પીએક્સ પીએક્સની વાત કરવી હોય તો જુઓ, એનું જોડાણમાં દિશા સરખી છે, બંનેની દિશા એકબીજાને સરખી જ છે, પણ નિશાની વિરુદ્ધ હોવી જોઈએ. સપોઝ ઉપરનું જે લોબ છે એ પ્લસ છે તો એની સામેવાળો માઇનસ હોય, નીચેનો આ માઇનસ છે તો એની સામેવાળો પ્લસ હોય, તો હું આને ઋણ સંમિશ્રણ કહી શકું છું, વિરુદ્ધ સંજ્ઞા થઈ ગઈ. એવી જ રીતે અહીંયા પીવાય પીવાયમાં દિશા સમાન છે પણ પ્લસ માઇનસ કરી નાખીએ, માઇનસ પ્લસ કરી નાખીએ, બરાબર, સંજ્ઞાઓ જુદી જુદી થઈ ગઈ, તો હું આને ઋણ સંમિશ્રણ બોલી શકું છું. ક્લિયર? બે સંમિશ્રણ પૂરા થયા, ધન અને ઋણ. હવે શૂન્ય સંમિશ્રણ પણ જાણી લ્યો. હવે આપણે ત્રીજા પ્રકાર ઉપર આવીએ, શૂન્ય સંમિશ્રણ. જો શૂન્ય સંમિશ્રણનો સીધો મતલબ એવો કાઢજો કે સંમિશ્રણ થતું જ નથી, સંમિશ્રણ થતું જ નથી. આવું તો જ પોસિબલ બને જો તેમનો દિક વિન્યાસ એટલે કે દિશા જુદી જુદી હોય. બંને પરમાણવીય કક્ષકો જો જુદી જુદી દિશામાંથી આવતા હોય તો એમની વચ્ચે શૂન્ય સંમિશ્રણ થાય, મતલબ કોઈ કોન્ટેક્ટ થશે જ નહીં. તો એમાં સંજ્ઞાને કોઈ વાત કરવાનો, સંજ્ઞાને રિલેટેડ કોઈ વાત કરવાનો મતલબ આવતું જ નથી, બરાબર. જો એકબીજા સાથે સંમિશ્રિત જ ન થતા હોય તો સંજ્ઞાનું તો કંઈ કામ જ નથી. જુઓ, બરાબર, આકૃતિ દોરશું એટલે ખબર પડશે તમને. સૌથી પહેલા આંતર કેન્દ્રીય અક્ષ દોરી લઈએ. હવે દાખલા તરીકે હું બે પરમાણવીય કક્ષકોને એકબીજાની નજીક લાવું છું. સાંભળજો, દાખલા તરીકે પહેલી પરમાણવીય કક્ષક હું લઉં છું પીએક્સ, જે આવી રીતે હોય છે ઊભી દિશામાં, અને બીજી પરમાણવીય કક્ષક લાવું છું એસ, જે ગોળાકાર હોય છે. વિચારો, આ બંનેને એકબીજાની નજીક લાવશો તો સંમિશ્રણ થશે? પોસિબલ જ નથી, કારણ કે પીએક્સની નિશાની કંઈક આવી છે, એમાં અહીંયા વચ્ચેના ભાગમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના હોતી જ નથી, 0 હોય છે. જો આવી સિચ્યુએશનમાં તમે એના ગોળાકાર ભાગને, એસ કક્ષકના ગોળાકાર ભાગને નજીક લાવવાનો પ્રયત્ન કરશો તો સંમિશ્રણ જ નહીં થાય, સંમિશ્રણ જ પોસિબલ નથી. તો આપણે આને શૂન્ય સંમિશ્રણના નામેથી ઓળખશું. પછી આનો નિશાની પ્લસ માઇનસ ગમે તે હોય, શું ફરક પડે, ભેગું જ નથી થતું. તો સમજાણું તમને? આવું તમે બીજું એક્ઝામ્પલ પણ લઈ શકો છો. આ એક્ઝામ્પલ આપણું કયું થયું? પીએક્સ અને એસ વચ્ચેનું. આવું એક બીજું એક્ઝામ્પલ તમે લઈ શકો છો, પીએક્સ અને પીવાય લઈ લો. જુદી જુદી દિશા થઈ ગઈ ને, એક એક્સ અક્ષની દિશા, એક વાય અક્ષની દિશા. સપોઝ વિચારો, એક્સ અક્ષની દિશા એટલે આવું થાય, વાય અક્ષની દિશા એટલે કે ક્રોસ થશે. સમજો છો ને, સમતલની અંદર બહાર આજુબાજુ.
આ બંનેને જ્યારે તમે એકબીજાની નજીક લાવશો તો શું સંમિશ્રણ પોસિબલ રહેશે? વિચારો, કંઈક આવું સંમિશ્રણ થશે. આ પીએક્સ અને આ પીવાય, મતલબ વચ્ચેના ભાગમાં તો કોઈ ઇલેક્ટ્રોન જ નથી, તો સંમિશ્રણની પોસિબિલિટી જ નથી. અહીંયા સંમિશ્રણ જ નથી થતું, બરાબર. આને કહીશું શૂન્ય સંમિશ્રણ. પછી આ પ્લસ હોય, માઇનસ હોય, ગમે તે હોય, એનાથી કોઈ ડિફરન્ટ, એનાથી કોઈ ફરક પડતો નથી. દિશા જ જુદી જુદી હોય તો શું થાય? તો પીએક્સ અને પીવાય વચ્ચેનું સંમિશ્રણ, બરાબર, આવી રીતે આપણે એને શૂન્ય સંમિશ્રણના નામે ઓળખી શકીએ છીએ. સિમિલર આવી રીતે પીએક્સ અને પીઝેડ લેશો તો પણ દિશા જુદી જુદી થઈ ગઈ. તો શૂન્ય સંમિશ્રણનો સિમ્પલ મિનિંગ સંમિશ્રણ થતું જ નથી. અને આવું ક્યારે બને? જ્યારે દિશા જુદી જુદી હોય, બરાબર. તો આ સવાલ આપણો સંમિશ્રણના પ્રકારવાળો આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ. 3 સંમિશ્રણ આપણે અહીંયા દોરી લીધા, બરાબર. આ સવાલ તમને 2 માર્ક્સમાં કદાચ પૂછાઈ શકે, અથવા તો એમસીક્યુની રીતે યાદ રાખવો તમારે. હવે આપણે આપણા બીજા સવાલ ઉપર આવીએ, સિગ્મા બંધ અને પાઈ બંધનું વર્ણન. આ સવાલ પણ તમને આઈએમપી કરી દઉં છું, કારણ કે આ સવાલ 2 માર્ક્સમાં આવી શકે તેવો કહી શકાય. તો મેઇન વસ્તુ એ છે કે સહસંયોજક બંધના 2 પ્રકાર આપણે પાડી શકીએ સંમિશ્રણના આધારે. આગળ આપણે જોયું ને સંમિશ્રણના પ્રકારો, એના આધારે એક વાક્ય લખી નાખીએ કે સંમિશ્રણના પ્રકારના આધારે સહસંયોજક બંધ ના 2 પ્રકાર પાડી શકાય. 2 પ્રકાર પડે છે. પહેલો આપણે કહીશું સિગ્મા બંધ, જે પ્રબળ હોય છે, અને બીજો આવશે પાઈ બંધ, જે નિર્બળ હોય છે. આપણે આ બંનેની માહિતી લેવાની છે. સૌથી પહેલા આપણે પ્રકાર પાડીએ સિગ્મા બોન્ડનો. બરાબર જોજો, સિગ્મા બોન્ડ એટલે એવો બંધ જે આંતરકેન્દ્રીય અક્ષની ઉપર સંમિશ્રણ પામે છે. તમને યાદ હશે, આંતરકેન્દ્રીય અક્ષ આપણે ડ્રો કરતા હતા. જો એમની ઉપર સંમિશ્રણ પામતું હોય ને આવી રીતે, તો એને આપણે સિગ્મા બંધના નામે ઓળખવાનું છે. બરાબર, એક્ઝેક્ટ એની ઉપર સંમિશ્રણ થવું જોઈએ, આજુબાજુ નહીં. સિગ્મા બંધ 3 રીતે પોસિબલ બની શકે. એસ કક્ષકોનું ઓવરલેપિંગ કરો તો, SP કક્ષકોનું ઓવરલેપિંગ કરો, અને PP. આની અંદર હું થોડીક ચોખવટ કરવા માંગુ છું. અહીંયા S અને P કક્ષક, હવે P કક્ષકો 3 હતી, તમને યાદ હશે, PX, PY અને PZ. આંતરકેન્દ્રીય અક્ષ ઉપર આવેલી એક જ કક્ષક હું લઈ શકું PZ. તમને યાદ હોવું જોઈએ, PX અને PY તો કંઈક આંતરકેન્દ્રીય અક્ષને લંબ સ્વરૂપે રહેતી હતી. તો આપણે માત્ર અહીંયા PZ જ બોલી શકીએ. S અને PZ વચ્ચેનું ઓવરલેપિંગ અને PZ વચ્ચેનું ઓવરલેપિંગ, આ 3 બાબતોને આપણે જોઈ લઈએ. સૌથી પહેલા S કક્ષકો. હવે આ તો ગોળાકાર આકાર છે, તો એ તો ગમે ત્યાં લાગુ પાડી શકાય છે. તો આંતરકેન્દ્રીય અક્ષ ઉપર ઓવરલેપિંગ પોસિબલ જ છે. બીજું, S કક્ષક અને PZ કક્ષક. જોજો, સ્પેશિયલી PZ બોલું છું, આમાં તમે PX અને PY નહીં લઈ શકો. S અને PZ વચ્ચેનું ઓવરલેપિંગ એ પણ આંતરકેન્દ્રીય અક્ષની ઉપર જ પોસિબલ બને છે. અને ત્રીજી પોસિબિલિટી છે PZ અને PZ વચ્ચેનું ઓવરલેપિંગ. PZ અને PZ વચ્ચેનું ઓવરલેપિંગ એ આંતરકેન્દ્રીય અક્ષ ઉપર જ થશે. તો આ બધા બંધને આપણે સિગ્મા બંધના નામે ઓળખશું. અને આ બંધ કમ્પેરેટિવલી સ્ટ્રોંગ હોય છે, કારણ કે આંતરકેન્દ્રીય અક્ષ ઉપર થતું સંમિશ્રણ હંમેશા વધારે પ્રમાણમાં હોય છે. અને વધારે પ્રમાણમાં થતું સંમિશ્રણ સહસંયોજક બંધને પ્રબળ બનાવે છે. યાદ રાખજો. એના પછી આપણે પાઈ બોન્ડ તરફ આગળ વધીએ. પાઈ બોન્ડની સિચ્યુએશન એવી છે કે એમાં આંતરકેન્દ્રીય અક્ષ, આ જે સમતલ દેખાય છે ને, એ આંતરકેન્દ્રીય અક્ષ, એક મિનિટ, ઓકે, હવે આપણે એમ કહીએ આંતરકેન્દ્રીય અક્ષની ઉપર સંમિશ્રણ નથી થતું, પરંતુ આજુબાજુ થાય છે. જોજો બરાબર, અહીંયા જો હું આ PX આ બંને કક્ષકો PX છે, એ બંને વચ્ચેનું સંમિશ્રણ કરાવવા જાઓ, બરાબર, તો કંઈક આવી રીતે સંમિશ્રણ થાય છે. આ વખતે સંમિશ્રણ આ સમતલની ઉપર અને નીચે થયું, પરંતુ આંતરકેન્દ્રીય અક્ષ ઉપર કોઈ પણ પ્રકારનું સંમિશ્રણ દેખાતું નથી. આવો જે બંધ રચાય ને,
આને આપણે પાઈ બોન્ડના નામે ઓળખવાનો છે. સમજ પડી આ બાબતે તમને? તો આ બંધ આમ જોવા જાવ તો કમ્પેરેટિવલી સ્ટ્રોંગ નહીં ગણાય, કારણ કે આ બંધ તમને આવો કંઈક દેખાશે, સમતલની ઉપર નીચેનો બંધ દેખાશે. બરાબર? ઓવરઓલ જે સંમિશ્રણ છે એ સમતલની ઉપર નીચે છે. બરાબર? આંતરકેન્દ્રીય અક્ષ ઉપર કોઈ પણ પ્રકારનું સંમિશ્રણ નથી. એટલે આ બંધ સિગ્માની કમ્પેરમાં થોડોક એવો નબળો બંધ છે એવું આપણે બોલી શકીએ છીએ. અને આમાં પોસિબિલિટી કોની કોની વચ્ચે છે? આમાં આપણે પીએક્સ અને પીવાય વચ્ચે જે બંધ રચાય ને એને આપણે પાઈ બંધના નામે ઓળખી શકીએ છીએ. એક એક્ઝામ્પલ તરીકે આપણે જો ઇથિનનું એક્ઝામ્પલ લઈએ. ઇથિન, તમને યાદ હશે આનું સ્ટ્રક્ચર, જેમાં કાર્બન વચ્ચે ડબલ બોન્ડ આવે છે અને આ બાજુ એચ આવે છે. CH2 ડબલ બોન્ડ CH2, આને ઇથિન કહેવાય. તો આ ડબલ બોન્ડની અંદર એક સિગ્મા બંધ હોય છે અને એક પાઈ બંધ હોય છે. બરાબર જોજો, કંઈક આવી રીતે. સિગ્મા બંધ એટલે એવો બંધ જે આંતરકેન્દ્રીય અક્ષ ઉપર આવેલો હોય. જોજો આ આંતરકેન્દ્રીય અક્ષ ઉપર આ બંને વચ્ચે જોડાણ થશે તો સિગ્મા થશે. અને જે ઉપર નીચે સમતલની ઉપરની સાઈડ અને નીચેની સાઈડ જોડાણ થશે એ પાઈ બંધ તરીકે ઓળખાશે. જુઓ બરાબર, આ બંને પરમાણ્વીય કક્ષકો એકબીજાની નજીક આવે છે ત્યારે અહીંયા સિગ્મા બંધ રચાઈ ગયો અને સમતલની ઉપર નીચે પાઈ બંધ રચાઈ ગયો, જેવું લખેલું જ છે. તો સ્ટ્રોંગ બંધ તરીકે આપણે સિગ્મા બંધને ગણી શકીએ છીએ અને નબળા બંધ તરીકે પાઈ બંધને. ક્લિયર? લખાણની અંદર સૌથી પહેલા આપણે સિગ્મા બંધનું લખાણ લખી નાખીએ. એની અંદર આકૃતિ પણ દોરવી પડશે તમારે. એની અંદર લખીએ આપણે કે આ બંધ આંતરકેન્દ્રીય અક્ષ, શબ્દ બરાબર યાદ રાખજો ભાઈ, આંતરકેન્દ્રીય અક્ષ પર બંધન પામતી કક્ષકોના હેડ ટુ હેડ સંમિશ્રણ, હેડ ટુ હેડ, સમજો છો? માથાથી માથાનું સંમિશ્રણ થી રચાય છે. માથાથી માથાનું સંમિશ્રણ એટલે કંઈક આવી રીતે. આ એક આપણી કક્ષક હોય તો એની સાથે બીજી કક્ષક એના હેડ ટુ હેડ સંમિશ્રણ કહેવાય. આ બંનેના માથા ટકરાયા એવું આપણે કહી શકીએ છીએ. આવા સંમિશ્રણને આપણે સિગ્મા બંધ તરીકે ઓળખીશું, જેને આપણે અક્ષીય સંમિશ્રણ પણ કહી શકીએ છીએ. અક્ષ ઉપર થતું સંમિશ્રણ અક્ષીય સંમિશ્રણ કહી શકાય. આને આપણે 3 અલગ અલગ કેટેગરીમાં જોઈ લીધેલું જ છે. અહીંયા લખીએ આપણે. પહેલું આવશે એસ વચ્ચેનું, એસ કક્ષક વચ્ચેનું સંમિશ્રણ. સૌથી પહેલા આપણે આંતરકેન્દ્રીય અક્ષ લઈ લઈએ. દાખલા તરીકે આપણી આંતરકેન્દ્રીય અક્ષ આવી રીતે છે અને જ્યારે બંનેનું જોડાણ થશે એટલે બંને આવી રીતે દેખાશે. હું પહેલા અહીંયા એક એસ કક્ષક ગોળાકાર સ્વરૂપે દોરું છું, બીજી એસ કક્ષક પણ ગોળાકાર સ્વરૂપે દોરું છું. આ બંને વચ્ચે સરવાળો એટલે કે બંને જ્યારે એકબીજાની નજીક આવશે ત્યારે તેમની વચ્ચેનું સંમિશ્રણ એ અક્ષીય સંમિશ્રણ તરીકે ઓળખાશે, કંઈક આવી રીતે. પણ યાદ રાખજો, આ બંને કક્ષકોમાં અર્ધપૂર્ણ એસ કક્ષક હોવી જોઈએ. મતલબ આ દરેકમાં એક ઇલેક્ટ્રોન તો હોવો જોઈએ ને કમસે કમ. સંપૂર્ણ એસ કક્ષક હશે તો નહીં ચાલે. અહીંયા ચોખવટ કરીએ, અર્ધપૂર્ણ એસ કક્ષક અને આ પણ અર્ધપૂર્ણ એસ કક્ષક. તો ત્યારે આ બંને વચ્ચે સંપૂર્ણ થઈ જશે. ઇલેક્ટ્રોનને દર્શાવવો હોય તો દર્શાવી શકાય. એક ઇલેક્ટ્રોન ચત્તો રાખવાનો, બીજો ઇલેક્ટ્રોન આવી રીતે ઊંધો રાખવાનો. જ્યારે આ બંને વચ્ચે સંમિશ્રણ થશે ત્યારે ઊંધા ચત્તા ઇલેક્ટ્રોન એકબીજા સાથે ભાગીદારી પામી જશે. આને આપણે કહી શકીએ એસ સિગ્મા બંધ. ઓકે, આવી બીજી કેટેગરી આપણી પાસે છે એસ અને પી. મેં તમને કીધેલું PZ સ્પેશિયલી લખશું. એસ અને PZ વચ્ચેનું સંમિશ્રણ. સિમિલર આ જ રીતે આપણે ડ્રો કરી નાખીએ. સૌથી પહેલા આંતરકેન્દ્રીય અક્ષ તમારે ડ્રો કરવાની છે. પહેલામાં આપણે અર્ધપૂર્ણ એસ કક્ષક દોરી લઈએ.
બીજામાં અર્ધપૂર્ણ PZ કક્ષક દોરી લઈએ. PZ આવી રીતે હોય છે. આ બંને વચ્ચે જો તમે સરવાળો કરશો એટલે કે બંને જ્યારે એકબીજાની નજીક આવશે ત્યારે તેમનું સંમિશ્રણ કંઈક આવી રીતે દેખાશે, જે આંતરકેન્દ્રીય અક્ષ પર હશે, અક્ષીય સંમિશ્રણ હશે એવું આપણે બોલી શકીએ છીએ. અહીંયા આપણે લખી નાખીએ S કક્ષક, આ છે PZ કક્ષક અને એનું કોમ્બિનેશન થશે SPZ સિગ્મા બંધ. ઓકે, પછી આપણે ત્રીજી પોસિબિલિટી લખીએ જે છે PZ PZ વચ્ચેનો બંધ. PZ PZ સંમિશ્રણ. સિમિલર એ જ રીતે આપણે ડ્રો કરવાનું છે. સૌથી પહેલા આંતરકેન્દ્રીય અક્ષ ડ્રો કરી નાખવાની તમારે. બે PZ PZ કક્ષકો જે અર્ધપૂર્ણ હોય, એક એક ઇલેક્ટ્રોન ધરાવતા હોય એવા બે PZ કક્ષકોને એકબીજાની નજીક લાવવાના અને એમની વચ્ચે સંમિશ્રણ થશે. તો આ સંમિશ્રણ હેડ ટુ હેડ થવાનું છે, કંઈક આવી રીતે. બરાબર, આંતરકેન્દ્રીય અક્ષ ઉપર સંમિશ્રણ પોસિબલ બને છે. ચલો, આ થઈ ગઈ PZ, આ પણ PZ અને આને કહીશું PZ PZ સિગ્મા બંધ. અક્ષીય સંમિશ્રણ કહેવાય. સિગ્મા બંધ અહીંયા પૂરું થયું. હવે આપણે પાઈ બંધનું લખાણ ચાલુ કરીએ. પાઈ બંધ મેં કીધું એમાં અક્ષીય સંમિશ્રણ નથી થતું, એની આજુબાજુ થશે. આમાં લખીએ કે આ બંધમાં પરમાણવીય કક્ષકોની અક્ષ એકબીજાને સમાંતર રહે તેમજ રહે છે એવું લખજો, તેમજ આંતરકેન્દ્રીય અક્ષને લંબ રહે છે તેવી રીતે સંમિશ્રણ પામે છે. તેવી રીતે સંમિશ્રણ પામે છે. બીજું એક વાક્ય લખીએ કે આ સંમિશ્રણના કારણે કક્ષકો આંતરકેન્દ્રીય અક્ષની ઉપર નીચે રકાબી જેવા આકારમાં બે વાદળ રચે છે. આકૃતિ હમણાં આપણે જોયેલી જ હતી એવું. હવે આપણે એની આકૃતિ દોરીએ જરા. તો પહેલા તો આપણે આંતરકેન્દ્રીય અક્ષ દોરી નાખવાની છે બરાબર રીતે. ખાસ યાદ રાખજો કે પાઈ બંધ PX વચ્ચે અને PY વચ્ચે, PX અને PY આ બંનેની મતલબ આ બંનેના લીધે જ તમે એવું કહી શકો છો કે પાઈ બંધ રચાઈ શકે છે. PX અને PY વચ્ચે તો નહીં રચાય, પણ PX અને PY એવું લખો ને કન્ફ્યુઝન થશે. PX વચ્ચે અને PY વચ્ચે જે બંધ રચાય એને આપણે પાઈ બંધના નામે ઓળખીશું. આપણે એક્ઝામ્પલ કોઈ એક જ લઈએ. સપોઝ આપણે PX નું એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે આવી રીતે આપણે ડમ્બેલ રાખીએ છીએ. આ એક PX કક્ષક છે અર્ધપૂર્ણ અને આ બીજી એક PX કક્ષક એવું માની લ્યો અર્ધપૂર્ણ છે. બંને એકબીજાની નજીક લાવો છો તો શું થશે? આમની વચ્ચેનું સંમિશ્રણ કંઈક આવી રીતે થાય છે. આગળ આપણે જોઈ ચૂક્યા છીએ. બરાબર, આ સંમિશ્રણ થઈ ગયું કહેવાય એમની વચ્ચેનું. આ સંમિશ્રણ આંતરકેન્દ્રીય અક્ષ ઉપર તમને જોવા નથી મળતું, એના સમતલની ઉપર અને નીચેની સાઈડ જોવા મળે છે. તો આ જે PX વચ્ચેનો બંધ છે આપણે એને નામ આપશું પાઈ બંધ. એના કારણે શું થઈ જશે? આ બંને ઇલેક્ટ્રોનના વાદળ એકબીજા સાથે કનેક્ટ થઈને મોટું વાદળ રચશે
અને આ વાદળ કંઈક આવી રીતે રકાબી આકારનું રચાશે, આવી રીતે રકાબી આકારનું વાદળ. સમજાણું? રકાબી આકારનું વાદળ જે આંતરકેન્દ્રીય અક્ષની ઉપર નથી, એની આજુબાજુ છે, માટે આપણે એને પાયબંધ તરીકે ઓળખવાના છીએ. એક્ઝામ્પલ ખાલી આપણે એક જ લખીએ છીએ px નું, સિમિલર આવી રીતે py નું પણ એક્ઝામ્પલ આપણે લખી શકીએ. તો બસ પાયબંધની અંદર માત્ર આટલી જ વસ્તુ, વ્યાખ્યા અને એનું એક એક્ઝામ્પલ લખી નાખવાનું. હવે બંનેનું કમ્પેરિઝન કરીએ પ્રબળતાની બાબતમાં. પ્રબળતા, તો પ્રબળતા બાબતે આપણે એવું કહી શકીએ કે સંમિશ્રણની માત્રા જેટલી વધારે એટલી બંધની પ્રબળતા વધારે. આગળ પણ ડિસ્કસ કરી ચૂક્યા છીએ, તો અહીંયા લખી શકીએ કે બંધની પ્રબળતા એ ડાયરેક્ટલી સંમિશ્રણની માત્રા પર આધારિત છે. સંમિશ્રણ વધુ થયું છે કે ઓછું એની માત્રા પર આધારિત છે. હવે સિગ્મા બંધની બાબતમાં આપણે એવું કહી શકીએ છીએ, સિગ્મા બંધ માં કક્ષકોનું સંમિશ્રણ વધારે થાય. કક્ષકોનું સંમિશ્રણ વધારે પ્રમાણમાં થાય છે, કારણ કે એની અંદર અક્ષીય સંમિશ્રણ હોય છે. શબ્દ ખબર જ છે આપણને. અને આનું કમ્પેરિઝન જો તમે પાયબંધ સાથે કરો તો પાયબંધમાં આ સંમિશ્રણ ઓછું છે, સંમિશ્રણ ઓછું થાય છે, બરાબર. તો એનો સ્પષ્ટ મતલબ એમ થઈ ગયો કે સિગ્મા બંધ વધારે પ્રબળ છે. ક્લિયર? વધારે પ્રબળ છે એનો મતલબ એને તોડવા માટે તમારે વધારે મહેનતની જરૂર પડશે, વધારે ઉર્જાની જરૂર પડશે, એવું તમે સ્પષ્ટ કહી શકો છો. તો ચલો આજના લેક્ચરમાં આ લેક્ચર અહીંયા પૂરો થશે. સિગ્મા બંધ પાયબંધની એક સવાલ જોઈ ગયા અને કક્ષકીય સંમિશ્રણોના પ્રકાર ધન, ઋણ અને શૂન્ય સંમિશ્રણ પણ જોઈ ગયા. ક્લિયર? બંને સવાલો 2 માર્ક્સના ઇમ્પોર્ટન્ટ છે. તૈયારી કરજો બરાબર અને નોટ પરફેક્ટ બનાવજો. તો થેન્ક યુ.